નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું। તો મિત્રો, આજે લાઈવ થવાનું કારણ છે કે હમણાં ઘણા સમયથી સરકારે ઉચ્ચતર માધ્યમિક અને ગ્રાન્ટેડની તમે શાળા પસંદગી આપી દીધી છે, પરંતુ એની શાળા ફાળવણી નથી થઈ। તો મિત્રો, તમને જણાવતા આનંદ થાય છે કે આજે આ શાળા ફાળવણી માટેનું લિસ્ટ આવી શકે છે। ઉચ્ચતર માધ્યમિક અને સરકારી અને ગ્રાન્ટેડ આ બંનેનું જે છે એ શાળા ફાળવણી માટેનું કામચલાઉ લિસ્ટ મિત્રો આવી શકે છે, કારણ કે બંનેની અંદર તમે શાળા પસંદગી આપી છે અને બંને જગ્યાએ તમે હાજર નહીં થઈ શકો, એટલા માટે કામચલાઉ જે શાળા ફાળવણી લિસ્ટ છે આજે આવી શકે છે અને ત્યારબાદ આગળની પ્રક્રિયા થશે મિત્રો। અને તમને જણાવી દઉં કે એની અંદર એક સહમતિ પત્રક લેવાની વાત છે મિત્રો, કારણ કે તમને જો ગ્રાન્ટેડની અંદર સારી સ્કૂલ મળી હોય તો તમે એ લઈ શકો છો મિત્રો। તમને એક મારી પર્સનલી તમને માહિતી આપું છું કે મિત્રો, તમને સરકારીની અંદર ભલે દૂર શાળા મળી હોય તેમ છતાં પણ તમે લઈ લેજો, કારણ કે સરકારી શાળા લેવી તમારા માટે વધારે હિતાવહ છે। બાકી ના મળી હોય તો એનો કોઈ વાંધો નથી, પરંતુ જ્યાં સુધી તમને સરકારી શાળા મળે છે તો એ આપને લેવા માટે મારી આગ્રહભરી વિનંતી છે। તો મિત્રો, આ બંનેનું જ્યારે ભેગું થયું છે ત્યારે સહમતિ પત્રક આપની પાસેથી લેશે કે આપ સરકારી શાળાની અંદર જવા માંગો છો અથવા તો ગ્રાન્ટેડ શાળાની અંદર। તો એ રીતના તમારે સહમતિ પત્રક આપીને પછી તમારી શાળા એ સિલેક્ટ કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો, આખરી જે છે એ શાળા ફાળવણી લિસ્ટ એ જાહેર કરવામાં આવશે। તો મિત્રો, આ અપડેટ હતી એટલા માટે તમને જણાવી છે મિત્રો। અને બીજું તમને માહિતી આપી દઉં કે આ બધું જે છે આ વીકની અંદર પૂરું કરવાની અંદર આવશે એવી પણ જાહેરાત મિત્રો એ આપણને જાણવા મળે છે કે આ વીકની અંદર, એટલે કે સોમથી શનિ સુધીમાં આ બધું જે છે શાળા ફાળવણી તમને કમ્પ્લીટ થઈ જાય, એટલે કે તમારી જે ફાઇનલ શાળા ફાળવણી છે એ પણ તમને મળી જાય। તો એ રીતની આખી પ્રોસેસ કરવાની એ ભરતી સમિતિની એ વાત છે। તો મિત્રો, મળીએ છીએ મિત્રો નેક્સ્ટ, અને આવી કોઈ માહિતી તમને બીજી જોઈતી હોય તો મિત્રો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। આપનો કોઈ પ્રશ્ન હોય તો એ પણ કોમેન્ટની અંદર પૂછી શકો છો। અને મળીએ મિત્રો નેક્સ્ટ નવી માહિતી સાથે, અને ત્યાં સુધી આવજો મિત્રો, મળીએ છીએ।